નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે RNNTS ચેનલ પર। આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 7 2025માં આવનારી દ્વિતીય પરીક્ષાનો અંગ્રેજી વિષયનો મોસ્ટ IMP પેપરનો સોલ્યુશન। તો શરૂ કરીએ આજના વિડીયોને। તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ સાથે અંગ્રેજી સાથેના બીજા વિષયના પણ તમને પેપરો આ ચેનલ પર મળી જશે, તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો પ્રથમ પ્રશ્ન છે, નીચેના ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપો। 5 માર્ક્સનો પ્રશ્ન છે। અહીંયા ફકરો આપેલો છે, ફકરા પરથી આપણને આ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે। તો સૌ પ્રથમ પ્રશ્ન છે, વેન ડઝ કુકુ સ્ટાર્ટ સિંગિંગ? એટલે કે કુકુએ ગાવાનું ક્યારે શરૂ કર્યું? તો આ ફકરામાં આપણને અહીં જોવા મળશે, ઇટ સ્ટાર્ટ સિંગિંગ અર્લી ઇન ધ મોર્નિંગ, કે કુકુએ સવારે ગાવાનું શરૂ કર્યું। આ સાથે પહેલા પ્રશ્નનો જવાબ અહીં જ પૂરું થાય છે। તે પછી બીજો પ્રશ્ન, વેર ડઝ કુકુ લીવ? એટલે કે કુકુ ક્યાં રહે છે? તો અહીં આપેલું છે, અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ, અ કુક લીવ ઇન ધેર। એટલે કે કુકુ બિગ નીમ ટ્રી પાસે રહે છે। તો આ આવશે બીજા પ્રશ્નનો જવાબ। ધેન નેક્સ્ટ ત્રીજો, વિચ ટ્રી ઇઝ ધ નિયર ધ હાઉસ? એટલે કે હાઉસના નજદીકમાં કયો ટ્રી એટલે વૃક્ષ છે? તો પહેલી જ લીટીમાં છે, અ બિગ નીમ ટ્રી નિયર માય હાઉસ, એટલે કે લીમડાનો વૃક્ષ ઘરની નજદીક છે। તે પછી ચોથા પ્રશ્ન તરફ, કુકુ ઇઝ એન અલાર્મ ક્લોક ફોર ફેમિલી, સે ટ્રુ ઓર ફોલ્સ? તો અહીં આપણને ટ્રુ ઓર ફોલ્સ કહેવાના છે। તો ફકરા પર આપેલું છે, ઇટ ઇઝ અવર અલાર્મ ક્લોક, મતલબ કે આ વાક્ય ટ્રુ છે, તો જવાબ આવશે ટ્રુ। હવે પાંચમા પ્રશ્ન તરફ જોઈએ, ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ ઓફ ગેટ અપ ફ્રોમ ધ ગિવન પેરેગ્રાફ। એટલે કે સમાનાર્થી શબ્દ આ ફકરા પરથી શોધવાનો છે। તો ગેટઅપ એટલે કે ઉઠવું, તો તેનો સમાનાર્થી શબ્દ અહીં આપેલું છે, વેક અપ એટલે કે ઉઠવું। તો આપણો ક્વેશ્ચન 1 પૂરો થાય છે। એ પછી ક્વેશ્ચન 2, આપેલ વિધાનોમાંથી અતાર્કિક શબ્દો તારવો અને વિધાન સુધારીને ફકરો ફરીથી લખો। અહીં આપણને અમુક શબ્દો જે ખોટા છે તે શોધીને ફકરો ફરીથી લખવાનો છે। તો શરૂ કરીએ આ ક્વેશ્ચનને। તો અહીં આપેલું છે, મિસ્ટર શિવ વસાવાડા ઇઝ અ સાયન્ટિસ્ટ, હી હેઝ વેરી ડીર ફ્રેન્ડ। તો અહીંયા ડીર ખોટો છે, ડીર ના આવે પણ ડિયર આવે, DEAR ડિયર। તો એક પ્રશ્ન આ સુધારવાનો। ધેન ધે લીવ એન્ડ વર્ક ટુગેધર, ટુગેધરમાં TWO2 નહીં આવે પણ TO2 આવશે। એ બાદ આવશે, શિવ હેઝ અ મોસ્ટેચ એન્ડ શંકર હેઝ નોટ। તો અહીં આ શબ્દ ખોટો છે। આ 3 શબ્દો આપણને સુધારીને લખવા છે અને તેના આપણને કુલ 5 માર્ક્સ મળશે। એ પછી ક્વેશ્ચન 3 પર જોઈએ, તો ઘટનાના આધારે આપેલ કૌંસમાં વાક્યના ક્રમ લખો। એટલે કે ઘટનાના આધાર પર લખવાનું છે ક્રમો। ક્વેશ્ચન 3, પ્રથમ આવશે, રુદ્રાસ ટીચર ગીવ હિમ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ। તો આ પ્રથમ આવી ગયો 1। એ બાદ
રુદ્રા વેન્ટ ટુ હેર પાર્લર, આ બીજો. ધેન ત્રીજો આવશે રુદ્રા આસ્ક્ડ ધ બાર્બર સમ ક્વેશ્ચન. એ પછી ચોથો આવશે રુદ્રા કલેક્ટેડ ઇન્ફોર્મેશન અબાઉટ બાર્બર્સ લાઈફ. ધેન પાંચમો આવશે રુદ્રા wrote અબાઉટ ધ બાર્બર ઇન ડાયરી. ક્લિયર થઈ ગયું હશે તમને. હવે આપણે વધીએ પ્રશ્ન નંબર ક્વેશ્ચન 4 તરફ. તો ક્વેશ્ચન 4, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યો બનાવો. આપણને પ્રશ્ન વાક્યો બનાવવાના. તો ફર્સ્ટની અંદર આપણને વોટનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો આ વાક્ય શું છે કે વી ઓલવેઝ સી ધ એન્ટ્સ, એટલે કે આપણે હંમેશા ઓલવેઝ એન્ટ એટલે કે કીડીને જોઈએ છીએ. તો વોટથી પ્રશ્ન બનાવતા આપણે લખી શકીએ કે વોટ વી ઓલવેઝ સી. ધ એન્ટ્સની જગ્યાએ આપણે વોટ મૂકી દેશું અને આગળ મૂકી દેશું એને કે વોટ વી ઓલવેઝ સી. તો પ્રથમનો જવાબ આવશે વોટ વી ઓલવેઝ સી. ધેન બીજા પર એન્ટ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. તો હાઉ પરથી બનાવવાનો છે પ્રશ્ન. તો પ્રશ્ન બનશે એન્ટ્સ હાઉ એન્ટ્સ લાઈફ, એટલે કે કીડીની લાઈફ કેવી હોય છે. ધેન ત્રીજામાં હુથી બનાવવાનું છે. તો વાક્ય છે ધ વર્કર એન્ડ્સ હેવ ધેર રિઝર્વ ક્વાર્ટર. તો પ્રશ્ન બનશે હુ હેવ રિઝર્વ ક્વાર્ટર્સ. ઠીક. ચોથામાં આવશે એન્ડ્સ લીવ ઇન એન્થિલ. તો વેર પરથી બનાવવાનો છે, એટલે કે વેર ડઝ એન્ડ લીવ, એટલે કે કીડીઓ ક્યાં રહે છે. પાંચમો હાઉ મેનીથી બનાવવાનું છે. તો હાઉ મેની ક્વીન એન્ટ લીવ 15 યર, એટલે કે અહીં હાઉ મેનીથી બનાવતી વખતે કે ક્વીન એન્ટ લીવ્સ હાઉ મેની યર્સ, એટલે કે કેટલા વર્ષો સુધી જીવે છે. ઠીક. તો ક્વેશ્ચન 4 અહીં પૂરું થાય છે. હવે આપણે ક્વેશ્ચન 5 તરફ વધીએ. તો ક્વેશ્ચન 5 છે કૌંસમાં આપેલ શબ્દો વાક્યોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. તો રિસેપ્શન્સ ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ ગુડ મોર્નિંગ. તો અહીં ખાલી જગ્યામાં આવશે. પહેલી ખાલી જગ્યામાં ઇઝ ધેર અ મ્યુઝિયમ નિયર બાય, એટલે કે અહીં નજીકમાં કોઈ મ્યુઝિયમ છે. તે બાદ આગળ રિસેપ્શનિસ્ટ. તો આમાં આવશે બીજી ખાલી જગ્યામાં આવશે યસ. યસ ધેર ઇઝ. પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગો પાસ્ટ. એન્ડ ચોથામાં આવશે યસ ઓફકોર્સ. સોરી, આ ત્રીજામાં આવશે અને આ ચોથામાં આવશે. ઠીક. એ પછી આપણે આગળના ક્વેશ્ચન પર જો. તો ક્વેશ્ચન 6, નીચે આપેલા કાવ્યમાંથી આપેલ શબ્દોના રાઇમિંગ વર્ડ શોધીને લખો. પહેલો શબ્દ છે સેન્ડ. તો સેન્ડનો રાઇમિંગ આવશે એન્ડ. બીજો છે કિલ. તો થ્રિલ. ત્રીજો છે નાઇટ. તો ફાઇટ. ફેર એર. પાંચમો રેસ. તો પેસ. તો ક્વેશ્ચન 6 અહીં પૂરું થાય છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 7. નીચે આપેલી જાહેરાતનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીં આપણને જાહેરાત આપેલી છે પૂજા ડ્રેસીસની, જ્યાં 30% ઓફ ચાલી રહ્યું છે અને ટાઈમિંગ છે, અને આ સ્થળ આપેલું છે. તો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ સેલ. સેલ ક્યાં છે? તો ગામણી ચેટ રસ્તા ગામણી. ઠીક. પછી બીજો છે ધ કોન્ટેક્ટ નંબર ઓફ પૂજા ડ્રેસીસ ઇઝ.
તો કોન્ટેક્ટ નંબર છે 026922333939. ધેન ત્રીજો પ્રશ્ન, હાઉ મચ ડિસ્કાઉન્ટ અવેલેબલ ઓન રેડીમેડ ગારમેન્ટ્સ ફોર કિડ્સ? તો 30% ડિસ્કાઉન્ટ અવેલેબલ ઓન. ધ શોપ ઇઝ ક્લોઝ ઓન સન્ડે. ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ, કારણ કે શોપ ઓપન ઓલ ડે. ઠીક. પાંચમા પ્રશ્ન, આર ધ મેન્સ વેર એન્ડ લેડીઝ વેર અવેલેબલ ઇન ધ શોપ? તો નો, અવેલેબલ નથી, ઓનલી કિડ્સ વેર. ઠીક. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જોઈએ. તો નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. ધ ઇન્સ્ટ્રક્શન ડોન્ટ પુલ ધ ફ્લાવર ઇઝ ફાઉન્ડ એટ, તો સી, ગાર્ડન. પ્રશ્ન 2. ધ ઇન્સ્ટ્રક્શન ડુ નોટ ટીઝ ધ એનિમલ્સ ઇઝ ફાઉન્ડ એટ ઝૂ. ધેન આગળના પ્રશ્ન પર જોઈએ. 3. tobacco kills, where find the sentence on the pouch of gutka? ચોથો પ્રશ્ન, the instruction do not smoke it is not found hospital. જવાબ ખોટો આવશે. જવાબ આવશે ફાર્મ. ડુ નોટ સ્મોક ઇઝ નોટ ફાઉન્ડ ઇન ફાર્મ, એટલે કે ફાર્મમાં આવું લખેલું જોવા મળતું નથી. જ્યારે આપણે જોઈએ છીએ કે બસ સ્ટેન્ડ, હોસ્પિટલ અને સિનેમા પર લખેલું હોય છે કે ડુ નોટ સ્મોક, એટલે અહીં સ્મોક કરવી નહીં. ધેન પાંચમો પ્રશ્ન, ધ ઇન્સ્ટ્રક્શન રિમૂવ યોર શૂઝ આઉટસાઇડ ઇઝ મોસ્ટલી ફાઉન્ડ એટ ટેમ્પલ. ઠીક. હવે આપણે વધીએ ક્વેશ્ચન નંબર 8 તરફ. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પત્ર પૂર્ણ કરો. તો સૌપ્રથમ આટલે આ પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાનો છે. તો પ્રશ્ન કમેન્ટની અંદર, વિડીયોની કમેન્ટની અંદર આ પ્રશ્નનો જવાબ તમે લખો કે પહેલો કયો, બીજો કયો, ત્રીજો કયો, 4, 5, 6. ઠીક. તો આપણે આગળના પ્રશ્ન તરફ જોઈએ. ક્વેશ્ચન 9. આપેલ ચાર્ટને આધારે પ્રશ્નોના જવાબ આપો. ધ બાર ચાર્ટ ઇઝ અબાઉટ વોટર પ્રોબ્લેમ. આ લખેલું છે કે ફેસ અબાઉટ વોટર પ્રોબ્લેમ. બીજો પ્રશ્ન, 25% પીપલ વિલ ફેસ સમ પ્રોબ્લેમ. ધેન પીપલ વિલ ફેસ બિગ પ્રોબ્લેમ. તો 58% પીપલ, 58, આ ઓપ્શન કદાચ ખોટો છે, 58 આવશે. ઓકે, તો ઓપ્શન બી જવાબ આવશે. હવે આગળના પ્રશ્ન તરફ જોઈએ. ક્વેશ્ચન 4. 8% પીપલ આર અનડિસાઇડેડ, કે તેમને નિશ્ચિત કર્યું નથી. પ્રશ્ન 5. 17% પીપલ આર નોટ ફેસિંગ વોટર પ્રોબ્લેમ એટ પ્રેઝન્ટ. ક્વેશ્ચન નંબર 10. નીચે આપેલા સ્પેલિંગ પૈકી સાચા સ્પેલિંગ ફરતે ચોરસ કરો. તો આ તમારે જાતે આપવાનો છે જવાબ. તે પછી ક્વેશ્ચન 11. આ ચિત્રનું વર્ણન કરો. તો ચિત્રના વર્ણનમાં આપણને જે દેખાઈ રહ્યું છે તેનું જ વર્ણન કરવાનું હોય છે. કે આ ચિત્રમાં એક ઘડિયાળ દેખાય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બેન્ચીસ અને ખુરશીઓ દેખાય છે. અહીં એક કબટ છે, કબટ ઉપર ગ્લોબ મૂકેલો છે. અહીં બોર્ડ છે, બોર્ડ ઉપર ગણિતના દાખલાઓ છે. એક ડોર છે. આ શિક્ષકનું ટેબલ દેખાય છે. આ એક નોટિસ બોર્ડ છે, તેના ઉપર ઘણા બધા કાગળો દેખાય છે. અને આ ક્લાસરૂમનો ચિત્ર છે. આ પ્રકારે તમે લખી દેવાનું.
તે પછી ક્વેશ્ચન નંબર 12, નીચેની માહિતીના આધારે ફકરો લખો. તો નેમ ઓફ ધ ફેર, મોઢેરા ફેર. ફેર એટલે મેળો, તો મોઢેરાના મેળા વિશે લખવાનું છે. વેર ઇઝ ઇટ હેલ્ડ, તો મોઢેરા નિયર મહેસાણા. વેન, તો જાન્યુઆરી, જાન્યુઆરીમાં મહેસાણાની નજીકમાં મોઢેરાની અંદર મોઢેરાનો મેળો ભરાય છે. અટ્રેક્શન, તો ધ સન ટેમ્પલ, એટલે કે મેઇન ફોકસવાળી જે વસ્તુ હોય તો સૂર્ય મંદિર આવેલું છે અહીં. નંબર ઓફ વિઝિટર અબાઉટ 70,000 થી 80,000. તો આ તમે જાતે લખી શકો છો. આઈ લાઈક ફેર વેરી મચ. ધ નેમ ઓફ ધ ફેર આઈ વિઝિટેડ એવરી યર ઇઝ મોઢેરા ફેર. ઇટ ઇઝ હેલ્ડ ઇન મોઢેરા નિયર મહેસાણા. ઇન જાન્યુઆરી ધ મેઇન એટ્રેક્શન ઇઝ સન ટેમ્પલ. આ પ્રકારે તમે લખી શકો છો. આ જ રીતે બીજા વિષયના પણ પેપરો અપલોડ થઈ ચૂક્યા છે ચેનલ પર, તે તમે જોઈ શકો છો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધોરણ 8, 9, 10ના પણ પેપરો તમને અહીં મળી જશે. તો આજનો વિડીયો અહીં ખતમ કરીએ છીએ. આગળ મળીશું બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય સિયારામ.